આજે આપણે આવ્યા છીએ દાંડેરી ગામની અંદર કાનભાઈ જે દર વર્ષે ટેટી અને તરબૂચનું સારું એવું વાવેતર કરે. તો આપણે એનો અનુભવ જાણીએ જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે કે આના અંદર શું શું ટ્રીટમેન્ટ આપવી. કેમ છો કાનભાઈ, મજામાં? તો કાનભાઈ કઈ ટેટીની વેરાયટી તમે વાવી આવવાનું છે? ખુશી, સ્વાતિનું ખુશી આવી ને ઓલી સાઈડ છે આ વેરાયટી છે. કઈ વેરાયટી છે? લોયલપુર. BSF નું લોયલપુર. હા હા. તો કેટલા વીઘાનું વાવેતર કર્યું વાર તમે? 4 વીઘા તરબૂચ. 4 વીઘાનું ટેટી ને 4 વીઘાનું તરબૂચ. કેટલા દિવસની ટેટી થયા? 25 દિવસ. 25 દિવસની ટેટી થઈ. પાણી દઈ દીધો માં? પાણી કાલે આપ્યું. હા હા. પાણી ભેરું શું આવ્યું પીવરાયું તમે અત્યારે? પાણીમાં માઇક્રોરાજા. હા હા. કાર્બન. હા હા. ને આપણે 19 કાર્બન, માઇક્રોરાજા ને 19. તો ટેટીની નરવાઈ તમને અત્યારે શું લાગે આ વર્ષે? સારી છે. સારી છે ને? તમને જીવાતનો એટેક કે કંઈ દેખાય અત્યારે આમાં? નહીં, કંઈ નથી. આ વર્ષે કંઈ દેખાતું નથી એવું બધું કંઈ? એટલે ટેટીનું વાવેતર હોય તો વ્યવસ્થિત છે, ઉગાવ હોય વ્યવસ્થિત છે અને કોઈ રોગ જીવાતનો જે હોય તો કંઈ એટેક એવો છે નહીં. કાનભાઈ તો તમે પોર હોય તમારે ટેટી જ હતી કે? હા. પોર તમને ટેટીનો કેવો ઉત્પાદન મળ્યું હતું? ટેટીનું સારું હતું. સારું હતું. વીઘે કેટલા ટનનું ઉત્પાદન મળ્યું? 100 ટન જેવું. 100 ને ભાવ શું આવ્યો તમને? 22-24 રૂપિયા સુધી. 22 થી 24 રૂપિયા સુધી આવ્યો હતો ને? નાના કાનભાઈ તો હારામ હારું કહેવાય. ભલે વાંધો નહીં, તમે માહિતી આપી બદલ.